ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય સોનબાઈમાં. હું આપનો જીત સોલંકી આવી ગયો છું નવો કોન્ટેન્ટ લઈને આજની ચેનલ માટે. તો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો કે મતલબ વાતાવરણ અત્યારે બહુ ગંભીર લાગે છે, મતલબ વરસાદ જેવું. ગઈકાલના વ્લોગમાં મેં કીધું હતું કે મતલબ ભારે વરસાદની આગાહી છે. મતલબ 3-4 વાર બોલ્યો હતો, પણ ઇન્દ્રદેવે બહુ સિરિયસ લઈ લીધું મારી વાત. અરે કહેના ક્યાં ચાહતે હો લઈ લીધી. પછી ન્યૂઝમાં આવી ગયું, પછી જોયું તો આમાં કાકાએ તો મારી પહેલાં ભવિષ્યવાણી કરી નાખી હતી કે 5, 6 ને 7 ને 3 દિવસની ભવિષ્યવાણી છે. વાત તો સહી હે, દોડના તો પડતા હે. કાલે મધરાત્રિના ભારે વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે મારી ઘરની બાજુમાંથી ફાયર વિભાગ છે તેમાં મતલબ ફૂલ પાણી ભરાઈ જવાનું હોવાથી અત્યારે ત્યાં જેની જાયન્ટ ક્રેનથી પાણીનો નિકાસ કરવામાં આવે છે. અત્યારે તો તમે જોઈ રહ્યા છો દ્રશ્યો. તો હા, ઇન્દ્રદેવે મતલબ મારી વાત ગંભીર લઈ લીધી, પણ મારી વાહ क्या एक्टिंग कर रहा है. પહેલાં તો મતલબ આમાં કાંઈ મતલબ ભવિષ્ય કરી નાખી. મતલબ 5, 6 ને 7 તારીખ સુધી રાજકોટમાં ભારે વરસાદ આવવાની ગંભીરતા છે. એમાં કાલે 5 તારીખનો એક દી તો વયો ગયો છે આપણે ખ્યાલ પ્રમાણે. કાલે મતલબ આખો દી માવઠા જેવું રાખ્યું. પછી સાંજે જે ધીંગાણું જામ્યું છે વાત જવા. રાત્રિની 12 વાગ્યાની શિફ્ટ છૂટીને હું મારી કંપનીની બહાર નીકળ્યો. તો બહાર હું શું જોઉં છું, એક બાજુ પવન ને એક બાજુ વરસાદ. અરે પવન કે મારું કામ ને વરસાદ કે મારું કામ. વરસાદ જેમો ને પવન જેમો. રોડ ઉપર જો તો બધું કચરાના ઢગલા ને આમ ને તેમ ને બધું. અમુક ના પતરા ઉડી ગયા, અમુક છાપરા ઉડી ગયા. જોઈ દો वाह क्या एक्टिंग कर रहा है. ભાઈ, અક્કલ કામ નો કરે. મધરાત્રિના 12 વાગે શિફ્ટ છૂટીને આઉટ પોઈન્ટ મારીને હું નીકળી ગયો ગેસ્ટ હાઉસ તરફ મારી બાઇક લેવા. પછી બ્લેક પેન્થરને બહાર કાઢી અને પછી આમ રોડ તરફ નીકળી ગયો. રોડ તરફ થોડો નીકળ્યો, પછી થોડોક આગળ ચાલ્યો તો હાઈવે આવી ગયો. હાઈવેથી પછી ગાડી ચડાવી મતલબ વરસાદ કે એક બાજુ મારું કામ ને પવન કે એક બાજુ મારું કામ. એટલે સેજ આગળ લીધી તો મતલબ ધીમો વરસાદ હતો. પછી આમ આગળ મતલબ ગ્રીનલેન્ડ ચોકડીને આગળ વટ્યો. પછી ત્યાંથી જે વરસાદ જામ્યો છે વાત જવા દો. પછી ઘર લગણ છે એવો ને એવો વરસાદ રહ્યો. પછી ઘરની નજીક પહોંચ્યા એવા તો 2 રસ્તા હતા. એક મતલબ બેડી ચોકડીનો પુલ ચડાવી દો, આ તો મતલબ રેલવે સ્ટેશનના પાટાથી વહી જાઓ. તો ગાડી કે મોસમ સારું છે, વરસાદ વરસે, લોંગ ડ્રાઈવમાં જઈએ. પણ ના બાપાને આપણે ઘરે પહોંચીએ પહેલાં. ગાડી કે લોંગ ડ્રાઈવમાં જઈએ. ના બાપા ઘરે જ જઈએ. અગર હમ કરે તો કરે ક્યા, બોલે ક્યા. પછી મેં ગાડીનું મૂળ ભાંગી મતલબ પાછો રસ્તો લઈ રેલવેના પાટેથી મતલબ ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચીને આજુબાજુના રસ્તે જોઈએ તો મતલબ ફૂલ પવનના કારણે મતલબ અમુક ઝાડવાના પાન કરી ગયા હતા. મતલબ કચરો છેરે પડ્યો હતો અને વરસાદના કારણે મતલબ ખાબોચા તો ભર્યા જ હતા. પછી મારી પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી. ઘરવાળાને ડિસ્ટર્બ કર્યા વગર 12 વાગે બધા સૂતા હોય, ગેરી નીંદમાં હોય, બધા સૂતા હોય, એના કારણે મતલબ મારી ડુપ્લિકેટ ચાવીથી મતલબ મેં ઘર દરવાજો ખોલી અને પછી અંદર ઘરી ગયો. ગાડીને અંદર પાર્ક કરી મસ્ત નાહી લીધું વરસાદમાં. પછી કપડાં ચેન્જ કરી પછી મસ્ત ઘડીક વાર ફોનમાં રેમો. પછી 1-2 વાગે મતલબ સૂઈ ગયો અંદાજે. હું રાજકોટમાં આશરે મતલબ 4-5 વર્ષથી રહું છું, પણ મેં એકવાર નોટિસ કરી છે કે રાજકોટમાં 2 ઋતુ વધારે જ હોય છે. એક થઈ ગયો આપણે શિયાળો અને એક થઈ ગયો ચોમાસું. ઉનાળો તો મતલબ બાય ચાન્સ આપણે જોવા જ મળે છે. જેવો અરે બાપ રે, ये तो धोती खोल रहा है. મતલબ ઉનાળો મતલબ સરખો બેસે એની પહેલાં તો મતલબ અમલ કાકાની ભવિષ્યવાણી આવી જાય કે 3 દિવસની આગાહી છે બેટા, સાચવીને રાખજો. મને તો મધરાત્રિ એ વિચાર એવો હતો કે અંબાલાલ કાકા કદાચ વહી જશે તો મતલબ આવી ભવિષ્યવાણી કરશે કોણ એની જગ્યાએ. ये 13 वजह से मेरा आत्महत्या करने का टाइम आ गया है. કોણ કરશે યાર આવી ભવિષ્યવાણી? મતલબ આકાશમાં વાદળા જોઈને, મોસમ જોઈને, પવનનો મતલબ વેરફેર જોઈને મતલબ માણસ કહી દે છે કે મતલબ આજે પવન છે, આજે વરસાદ આવી જશે, આજે એટલો પવન છે તો વાવાઝોડું આવી જશે. તમારે વરસાદની જે સાચી ઋત જોઈ હોય ને તમારા ઘેડ વિસ્તારમાં જોવું પડે. સાંધા ઘેડ થઈ ગયું, ઓસા ઘેડ, બાલાગામ ઘેડ, બામણાસા ઘેડ, એ બાજુ એકદમ મધ દરિયો જ ભર્યો હોય. જ્યારે મતલબ વરસાદ થાય ને ત્યારે એકદમ જોવાલાયક મસ્ત રોમાંચક લોકેશન હોય છે. ઘેડ વિસ્તારમાં મતલબ વરસાદના કારણે મતલબ રોડ ઉપર પાણી આવી જવાના કારણે
આપણે ઓસા ઘેર છે, સાંધા ઘેર છે, બામણા ઘેર છે, બાલાગામ ઘેર છે, એ બાજુ તો મતલબ બહુ જ પાણી આવે છે. મતલબ પારા, નદીના પાળા તૂટી જાય છે. મતલબ ખેડૂત લોકોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી એનો પાક તો નાશ થાય જ છે, પણ એની મતલબ 4 મહિનાની મહેનત બિચારાની મતલબ પાણીમાં નાશ થઈ જાય છે. હા, તમે ક્યારે મતલબ બાલાગામ ઘેડની જે મતલબ હાઈસ્કૂલની બાજુમાં જે નદી છે ત્યાં કોઈ નાહ્યો હોય તો મને કીજો, કારણ કે જ્યાંથી એમ જે ટૂંકો મારીને જે નાહવાની મજા છે ને એ અલગ જ છે. અને એ તો મારા સિવાય તો કોઈને આપણે ખબરનો અનુભવ હોય કે ન હોય, પણ બાલાગામના વિસ્તારના બાલાગામના લોકો તો મારેલા જ છે. પ્લસ મેં ખુદ મારેલો છે, મને ખબર છે. મતલબ જેને તરતા આવડતું હોય ને એ જ મતલબ ટ્રાય કરજો, બીજા કોઈ ટ્રાય કરતા નહીં. બાકી કુદરત તારા ખજાને कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ચાલો તો મિત્રો, આ વ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અત્યારે તો, કારણ કે મારે કંપની જવાનો ટાઈમ થઈ ગયો છે. પ્લસ મતલબ વાતાવરણ બગડવાની તૈયારીમાં છે. આજનો મતલબ ડે 2 કહી શકીએ આપણે. આગાહીના 3 દિવસના ડે 2 પણ આપણે કહી શકીએ. 5 તારીખનો દિવસ પૂરો થઈ ગયો, આજે 6 તારીખનો દિવસ છે. આજે શું ધીંગાણું જામે અને શું વરસાદ વરે, કેવો પવન થાય ને કેવો મતલબ મોસમ જામે એ આપણે જોઈ લેવું. પણ હાલો, તમે બન્યા રહેજો મારી ચેનલમાં. તો મિત્રો, હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મિત્રો. અને વાતાવરણ બગડે અને વરસાદ ફૂલ જામે, પવન જામે ને હું પલરું એના કરતાં ઘરે વહેલો પહોંચી જાઉં. કારણ કે કાલે આખરે તો મતલબ પલરીને ઘરે પહોંચ્યા હતા અને ખોટા માંદા પડીએ, એના કરતાં ઘરે પહોંચી જાવ વહેલું સારું. ઓકે, ચાલો તો બાય. જય દ્વારકાજી, જય સોનબાઈમાં. મહાદેવ મહાદેવ.